વરસાદનું જોર વધવાની અંબાલાલ પટેલની આગાહી। આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। 19 અને 20 ઓગસ્ટથી વરસાદનું જોર વધશે। સૂર્ય કર્ક રાશિમાં આવતા મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। તો 20 અને 21 તારીખે અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, સાબરકાંઠા, પંચમહાલમાં ભારે વરસાદ રહી શકે છે, જ્યારે 23 થી 25 ઓગસ્ટ સુધી મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। ભારેથી અતિભારે વરસાદ થતાં નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે। હજુ વરસાદ થશે। આજે વરસાદમાં વધઘટ રહેશે, પરંતુ ધીરે ધીરે વરસાદ વધશે। 20 તારીખ સુધીમાં સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા રહેશે, પણ ઉલ્લેખનીય છે કે તારીખ 20ની આસપાસ દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। 27 ઓગસ્ટ સુધીમાં તો અનરાધાર વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં અમરેલીના ભાગો, ભાવનગરના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત બોટાદના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને મહુવા, ઉનાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્ર ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ દ્વારકા, પોરબંદરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। જામનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, ક્યાંક ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં ભારેથી ભારે વરસાદ, ક્યાંક અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સાબરકાંઠાના ભાગોમાં પણ કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, ક્યાંક અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અતિભારે વરસાદથી કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ રહેશે। 23 સુધીમાં અતિભારે વરસાદ રાજ્યના ઘણા ભાગોમાં ખાબકી શકવાની શક્યતા રહેશે, એટલે જનધનની નીચાણવાળા ભાગોમાં સાવચેતી રાખવી ઈષ્ટ રહે। આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ તારીખ 20 અને 21માં ધોધમાર વરસાદ